નમસ્કાર મિત્રો, હું નરેશભાઈ જાદવ. આજે આપણે ઉના તાલુકાની નગરપાલિકાની વાત કરશું મિત્રો. કારણ કે ઉના તાલુકાની નગરપાલિકાની વાત અને વિડીયા હું વારંવાર બનાવતો રહેતો હોય છે મિત્રો. કારણ કે ઉના તાલુકાની અંદર જે કામગીરી જે નગરપાલિકાની અંદર જે 30 વર્ષથી લોકો એક ગટરની સુવિધા વગરના મતદાન કરતા હતા, એક પાણીની સુવિધા વગરના, સંડાસ, બાથરૂમ, ગંદકી, ગટર, આ તે કેટલી વસ્તુ, આંગણવાડી બનાવવાની પણ આ લોકો પાસે એવી જગ્યાઓ એવી આંગણવાડીઓ બનાવેલી છે જે જૂની. હવે એને તોડશે કે શું નવી બનાવશે એ મને ખબર નથી, કાળુભાઈ રાઠોડ. પણ આજે જ્યારે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને આમ આદમી પાર્ટી જ્યારે નગરપાલિકાની અંદર પ્રદર્શન કરવા ઉતરી અને કેન્ડિડેટ ઊભા કર્યા, એમાંથી 12 લોકોને ના ફોર્મ રદ કરી નાખ્યા. વિચાર કરજો મિત્રો કે કેટલી ડર હશે આમ આદમી પાર્ટીથી અને ઉના તાલુકાની અંદર અને કોડીનાર તાલુકાની અંદર કેટલી ડર હશે ભાજપવાળાને. ભાજપવાળા એટલા કેમ ડરતા હશે આમ આદમી પાર્ટીથી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાથી અને અમારી આ વ્હાઇટ ટોપીથી કેટલા ભાજપવાળા ડરે છે અને ડરતા હશે કે આજ અમે 2022ની ચૂંટણી પહેલાં અમે જે તૈયારી કરી હતી અને આજ અમે જોઈએ છે તો ભાજપવાળા અને ભાજપના ધારાસભ્યો, કોંગ્રેસના ધારાસભ્યો આજે ઉના તાલુકાની અંદર અમે જે ગલીના વિડીયો બનાવીએ છીએ અને જે રસ્તાના વિડીયો બનાવીએ છીએ, જે બાથરૂમના વિડીયો બનાવીએ છીએ, જે ગામડાઓની અંદર ગટરોના વિડીયો બનાવીએ છીએ, કોઈ પણ ગામની અંદર ઉના તાલુકાના દરેક ગામડાઓની અંદર મારા વિડીયા તો ખાસ કરીને હું અપલોડ પણ કરું છું મારી ચેનલમાં. એમાં કોઈ બીજો ડરવા જેવો કોઈ સવાલ જ નથી આવતો. કારણ કે જે ખોટું કરશે અને જે જનતાના પૈસા લૂંટીને ખાશે એ ડરશે. અમારે શું ભાઈ ડરવાની જરૂર છે મિત્રો. આજે ઉના તાલુકાની ખાસ કરીને આજે ઉના તાલુકા માટે થઈને આ એક વિડીયો હું બનાવું છું કે જે વિડીયા ઉના તાલુકાની નગરપાલિકાઓની અંદરના એરિયાના, ગલીના, રસ્તાના, રોડના, બહારના, અંદરના, સંડાસ બાથરૂમના, પછી ઉનાના બસ સ્ટેન્ડના અંદરના બાથરૂમના, એની અંદરના વેવસ્પેસિંગના અને એની અંદર નળ એ નથી, આવા ઘણા બધા વિડીયો અમે વોર્ડ વાઇઝ વિડીયો બનાવવાની અમારી હવે તૈયારી થઈ ગઈ છે કે ઉના તાલુકાની અંદર જેટલા વોર્ડ છે એ વોર્ડની અંદર કયા વોર્ડની અંદર શું કામ ભાજપે 27 વર્ષમાં કર્યું અને કયું નથી કર્યું અને ક્યાંથી પાણી આવે છે ને ક્યાં નથી આવતું અને કોણ ગંદકી ક્યાં ફેલાય છે ને કયા સમાજને કયા વિસ્તારની અંદર શું કામ કરે છે. અત્યારે હું જોઉં છું કે 9 નંબરમાં ગટર બનાવવાનું કામ ચાલુ છે, એ ફોટા મૂકે છે. 8 નંબરમાં ગટરો બનાવવાનું કામ ચાલુ છે, પાણીની લાઈનોનું ચાલુ છે. તો 27 વર્ષમાં તમને હમણાં ખબર પડી કે પાણી ક્યાંથી આવે, ગટરનું પાણી ક્યાં જાય, શું કરવાનું હોય. અત્યાર સુધી એમને જ બધા પૈસા લૂંટીને ખાઈ લીધા. 2,000 કરોડ રૂપિયાના પેકેજ આપેલા છે તમને, એ બધું ખાઈ ગયા છો. આના હિસાબો અમારી પાસે છે. અમે જ્યારે 25 વર્ષનો હિસાબ માંગ્યો છે તો નગરપાલિકાની અંદર કેટલા મકાનોના પૈસા અને કઈ રીતે મકાનો બાંધકામ માટે થઈને પરમિશન, કમિશન લેટર માટે થઈને ભાજપની સરકારને, ભાજપના પ્રમુખો અને ધારાસભ્યો અને એની નીચેના વચેટિયા જેટલા પૈસા નગરપાલિકાઓની અંદર વસૂલાત કરે છે એના હું દાખલા આપીશ. મારી પાસે એના બધા દાખલા છે કે કેટલા પૈસા વસૂલી કરે છે, કેટલા બાંધકામના વસૂલ કરે છે, કેટલા પ્લાન પાસ કરવાના વસૂલ કરે છે, કેટલા પાણી વેરાના વસૂલ કરે છે. દરેક હિસાબ મારી પાસે છે. તો જે અત્યારે જે કામ કરવાના હતા એ 25 વર્ષ પહેલાં પણ કરી શકવાના હતા. પહેલાં પણ એટલી જ વેરા વસૂલી, એટલા જ પૈસા વસૂલ કરતા હતા. તો એટલા પૈસા ક્યાં ગયા? આનો હિસાબ માંગવામાં ટૂંક સમયમાં આવશે મિત્રો. અને અત્યારે જે કાંઈ પણ કામગીરી ચાલી રહી છે તો ભાઈ ઉના તાલુકાની અંદર 27 વર્ષની અંદર જે કામ થયા નથી અને હવે તમે કરવા માંડ્યા છો, તો આનો પણ અમે હિસાબ માંગશું કે ભાઈ પહેલાં તમે કેમ ન કર્યું. પહેલું જે કરવાનું હતું એ પૈસા ક્યાં ગયા? પૈસા તો તમે બરાબર વસૂલ કરો છો.
અત્યાર સુધીના જે મતદારોની પાસે તમે વસૂલાત કરી, વેપારી લોકોને દબાવીને ધમકાવીને જે કાંઈ તમે એમના પાઘડીઓના મકાનો તમે લઈને બેઠા છો ઉના તાલુકાની અંદર, ખાસ કરીને પૂંજાભાઈ વંશને કહું છું, કેસી રાઠોડને પણ કહું છું, અને એની આખી ટીમને કહું છું, કોંગ્રેસની આખી ટીમને કહું છું, અને ભાજપની ટીમને પણ કહું છું કે તમારે આ બધા હિસાબ દેવા માટે થઈને તૈયાર થઈ જાઓ. નરેશભાઈ જાદવે તમારી અરજી મુખ્યમંત્રી સુધી પહોંચાડી દીધી છે. એના લેટરો પણ અમે લોકો તમને વોટ્સઅપમાં ને ફેસબુકમાં ને યુટ્યુબમાં બધીમાં અમે નાખશું ટૂંક સમયની અંદર. પણ ઉના નગરપાલિકાની અંદર કેસી રાઠોડની જમીન જાયદાદ પહેલાં કેટલી હતી 20 વર્ષ પહેલાં અને હવે કેટલી છે? પૂંજાભાઈ વંશની 25 વર્ષ પહેલાં કેટલી જમીન જાયદાદ હતી, અત્યારે કેટલી છે? તો આના પણ હિસાબો માંગવામાં આવશે. આના જિલ્લા પ્રમુખોના હિસાબ માંગવામાં આવશે, આના તાલુકા પ્રમુખના હિસાબો માંગવાના આવશે, નગરપાલિકાઓની અંદર પ્રમુખ બનેલા એના હિસાબો માંગવામાં આવશે. તો બધી વસ્તુ માંગવા માટે થઈને આ વિડીયોના મારફતથી આજે લોકોને સુધી આ વિડીયો પહોંચાડવા માટે થઈને ઉના નગરપાલિકાની કેટલી લૂંટ ચલાવી છે પૂંજાભાઈ વંશવે અને કેસી રાઠોડવે અને ભાજપ અને કોંગ્રેસવે અત્યાર સુધીમાં 27 વર્ષમાં કેટલા રૂપિયાનું શું કર્યું એના હિસાબ માંગવા માટે થઈને અમે ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે અમે એક લેટર લખી અને મોકલી દીધો છે. એના જવાબની અમે વાટ જોઈ રહ્યા છે કે શું જવાબ આવે છે. આના ઉપર ઉના તાલુકાના ગામડાઓની પંચાયતની અંદર સરપંચ લોકોએ કેટલા કૌભાંડ કર્યા છે, કયા ગામની અંદર કેટલું કૌભાંડ થયું છે, ત્યાંના તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસ અને ભાજપના લોકોએ શું કર્યું છે ઉના તાલુકાના ગામડાની અંદર, અને જિલ્લાની અંદર જે ચૂંટાયેલો જે પ્રતિનિધિ હતો અત્યાર સુધી 27 વર્ષનો જે હિસાબ અમે માંગશું તો એનો પણ માંગશું. કોંગ્રેસવાળાએ કેટલા રૂપિયા ડૂબાડ્યા છે ગામડાઓના, કઈ પંચાયતની કેટલા કૌભાંડ થયું છે, બધી કાગળિયા અમે ભેગા કરી લીધા છે મિત્રો. અને ટૂંક સમયની અંદર જેમ અમારા જે નેતા છે, અમારા ડેડિયાપાડાના જે એમના પાસેથી અમે આ બધું અમે શીખ લઈ આવ્યા છે. કાગળિયા એમની પાસેથી, અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી અમારા જે છે એમના પાસેથી અમે આ બધું વસ્તુ લઈ આવ્યા છે. તો ચેતરભાઈએ અમને પૂરી ગાઈડલાઇન્સ આપી છે, ચેતરભાઈ વસાવાએ પૂરું અમને માહિતી આપી છે. આ માહિતી આધારિત ઉના તાલુકાના દરેક ગામડાની અંદર, પંચાયતની અંદર સરપંચે કેટલું કર્યું, ઉપસરપંચે કેટલું કર્યું, તલાટીએ કેટલું કર્યું છે, બધાનું જેટલાનું પણ કરેલું છે, જે કાંઈ 27થી 30 વર્ષનો હિસાબ અમે માંગવા માટે થઈને ભૂપેન્દ્ર પટેલ પાસે અમે માહિતી માંગી છે. અમે મોદી સાહેબ પાસે પણ આ લેટરો મોકલ્યા છે. તો આની માહિતી ટૂંક સમયમાં આવી જાય એટલે અમે રોડ ઉપર ઉતરી અને દરેક દુકાને ને ઉના તાલુકાના દરેક મકાને ઘરે અમારી પત્રિકા વિતરણ કરવાના છીએ. જય ગુજરાત.